ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ કમજોર છે. આ વસ્તુ હું તમને ઘણીવાર કહું ને તો ઘણીવાર ઘણા બધા લોકોની કોમેન્ટ પણ આવે અને ઘણા લોકો માને પણ નહીં કે ભાઈ ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ કમજોર છે. હવે ઘણીવાર તમે જુઓ કે ભાઈ આખે આખું ગ્લોબલ વર્લ્ડ છે, એની અંદર ખાલી એક નાની હુંનું કિસ્સો પણ બને ને તો ઇન્ડિયા ડાયરેક્ટ ઘણું ખરું પડી જાય. આની ઉપરથી તમને ખબર પડે કે ભાઈ ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ હોય તો પણ ભલે અને ઇન્ડિયાની ઇકોનોમી હોય ને તો પણ ભલે, કેટલી બધી કમજોર હોય ને એની હદ તમને અહીંયા જોવા મળે. ખાલી વાતો કરવાથી, ખાલી સાંભળવાથી, ખાલી જોવાથી કાંઈ ફરક ન પડે ભાઈ. એનાથી કાંઈ દેશ મજબૂત ન થાય, એનાથી કાંઈ દેશની ઇકોનોમી આગળ ગ્રોથ ન કરે ભાઈ. ભારત દેશ, તમે એક વસ્તુ સમજો કે ભાઈ આ દુનિયામાં ઘણા બધા દેશો છે, 195 જેટલા દેશ. કોઈ પણ દેશના લોકો પોતાના દેશને માતા નથી કહેતા અને કોઈ દિવસ એ અપમાન પણ નથી કરતા. અને ઇન્ડિયા જેવા દેશ 145 કરોડ લોકોને મળશો ને તો તમને 80-90% લોકો કહે કે ભાઈ ભારત દેશ છે ને માતા છે, માતા, ભારત માતા. પરંતુ ઇન્ડિયાની અંદર તમને સૌથી વધારે ગંદકી કરવાવાળા અને થૂકવાવાળા લોકો મળશે. ઇન્ડિયાની જમીન ઉપર થૂકશે લગાતાર રાત દિવસ અને પૂછશો તો એમ કહે કે ભારત માતા છે. આનાથી વધારે ખરાબ કાંઈ નથી ભારત માટે. આવા લોકો ન જીવે ને એ સૌથી વધારે સારું. રહી વાત ઇન્ડિયન સ્ટોક માર્કેટ, તો તમને એક વસ્તુ કહી દઉં કે ભાઈ અત્યારે ઇન્ડિયાની પોલિટિક્સ છે ને ઓલમોસ્ટ ધર્મ બાજુ વળેલી છે. ઇન્ડિયાને અત્યારે છે ને ચારેય કોરથી જોવાની જરૂર છે, દરેક જગ્યાએથી, ત્યારે તમને ક્યાંક ખબર પડશે ભાઈ. બાકી તમે ખાલી ધર્મ બાબતે જોવો તો સારું છે, બિઝનેસ બાબતે જોવો તો બિલકુલ ખરાબ છે, રોડ રસ્તા જાઓ તો કરપ્શન નકરું દેખાય છે, ગવર્મેન્ટ જોવો તો એકદમ પોલિટિક્સ કે ભાઈ માત્ર પોતાનું ઘર જ તે, પોતાના ઘરનો ચૂલો જ જગવવો છે, બીજું કાંઈ લેવા દેવા નથી. તો આ રીતે દેશ નહીં ચાલે ભાઈ. તમારે ફોકસ થવું પડશે. આ દેશની અંદર જેટલા પરેશાની, જેટલી કાંઈ પ્રોબ્લેમ છે ને એ બધી તમારે સાંભળવાની છે અને એમાંથી તમારો રસ્તો ગોતવાનો છે. તમારે સ્ટોક માર્કેટમાંથી પૈસા કમાવા છે ને તો તમારે ફોકસ સૌથી પહેલાં જરૂર પડશે. ઇન્ફોર્મેશનથી પણ વધારે ફોકસ, કે ભાઈ તમારું મગજ દર 2 કલાકે મગજ ફેરવું ન જોઈએ. કે ભાઈ ઘડીક વાર આ કરવાની ઈચ્છા થાય, ઘડીક વાર ઓલું કરવાની ઈચ્છા થાય, ઘડીક વાર કોલ પુટ, ફ્યુચર ઓપ્શન, ઇન્ટ્રાડે, ડિલિવરી, ઘડીક વાર ઇન્વેસ્ટમેન્ટ, ઘડીક વાર શોર્ટ ટર્મ, ઘડીક વાર લોંગ ટર્મ. તો આ રીતે તમારા પૈસા નહીં બને કોઈ દિવસ. તમારે ફોકસ કરવું પડશે કે ભાઈ મારે જે કાંઈ કરવું છે ને એક જ ડાયરેક્શનમાં. તમે એક દિશામાં ચાલશો ને ત્યારે તમે ક્યાંક પોગશો. બાકી તમે ઘડિયા ને ઘડિયા અહીંયા હાલો, અહીંથી ઉભા રહીને પાછા આવો, પાછા આમ જાઓ, પછી આમ જાઓ, તો આ રીતે તમે કોઈ પણ જગ્યાએ પહોંચી નહીં શકો ભાઈ. અગર સ્ટોક માર્કેટમાં તમારે ક્યાંક હરખા પૈસા બનાવવા છે ને તો તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચાર કરવો પડે. તમે દરરોજ કૂવો ખોદીને દરરોજ પાણી પીવાનો વિચાર કરશો ને તો પછી તમે પૈસા નહીં બનાવી શકો. તમે 2-5 હજાર, 10-20 હજાર, લાખ 2 લાખમાં પડ્યા રહો. કોઈ દિવસ તમે કરોડ સુધી જઈ નહીં શકો. અને કરોડ સુધી જવાવાળા માણસની વિચારધારા અને માણસ કોઈ દિવસ આ 1000 વાળો, લાખ વાળા માણસને કોઈ દી સમજાય જ નહીં. એને એમ લાગશે આ તો બિલકુલ ગાંડો છે, આને કંઈ ખબર જ નથી પડતી, 1000-2000 લઈને ખુશ થવાનું હોય. પરંતુ ભાઈ દરેક માણસ કૂવો ખોદીને પાણી પીવા વાળો નથી. ઘણા બધા લોકો ખાલી કૂવા ખરીદે અને આખી જિંદગી પાણી વેચશે, 10 રૂપિયાનો લોટો, અને આખી દુનિયા લે. તો પછી ડિસાઈડ તમારે કરવાનું છે. તમારે 1-2 કંપની, 5-7, 10-12 કંપની ગોતીને સારું એવું રોકાણ કરવું છે લાંબા સમય માટે, કે પછી દરરોજ, અઠવાડિયે, દર મહિને ઘણીવાર કંપની નકરી ગોતા જ રાખવી છે કે ભાઈ આ કંપની સારી છે, 10-20 હજાર મળ્યા, વેચી નાખો, હવે પાછી નવી બીજી કંપની ગોતો. આવી રીતે તમે કંપની ગોતશો તો તમને નવી કંપની ગોતવામાં રહી જાઓ ભાઈ. પૈસા તમને રિટર્ન એટલું બધું નહીં બને. અને તમે 10-12 કંપની, વધુમાં વધુ 15 કંપની એવી સારી ગોતી લેવો ને, અને એની અંદર તમે 5-7-10 વર્ષ સુધી લોંગ ટર્મમાં બેસશો ને તો તમે શોર્ટ ટર્મ કરતાં હજારો ગણા સારું રિટર્ન બનાવશો. તો તમે શોર્ટ ટર્મના સરખામણીમાં હજારો ગણું સારું પરફોર્મન્સ આપશો. લોંગ ટર્મમાં તમારે એક પ્રકારે માઇન્ડનો સ્ટ્રેસ છે ને એકદમ હાવ ઓછો રહે, તમારે ટેન્શન નહીં રહે. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તમને પૈસા સારામાં સારા બનાવી દે, પરંતુ તમારે શીખીને કામ કરવું પડે. અને શોર્ટ ટર્મ તમારે ફૂલ ટેન્શન રહે ભાઈ. 6 મહિનામાં, 2 મહિનામાં તમારે રિટર્ન મેળવવું છે ને, પૈસા મળી જાય પરંતુ ટેન્શન બહુ, અને લોસ પણ એટલો મળશે સામે. અને શાયદ તમે પૈસા લોંગ ટર્મની સરખામણીમાં ઘણા ખરા પાછળ રહો. ઘણા ખરા મતલબ કે 50-70% પાછળ. શોર્ટ ટર્મ વાળો 30 હજાર કમાય ને ત્યારે લોંગ ટર્મ વાળો લાખ રૂપિયા કમાઈ શકે આરામથી. એટલો પાવર હોય ઇન્વેસ્ટમેન્ટમાં અને ટ્રેડિંગમાં. તો અત્યારે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ શું કામ પડ્યું ને એ ઘણા ખરા લોકોને ખબર નથી ભાઈ. અત્યારે હકીકતમાં ઇન્ડિયાની ઇકોનોમી છે ને ઘણી ખરી કમજોર ઇકોનોમી છે. અત્યારે ઇન્ડિયા 85% છે ને ક્રૂડ ઓઇલ ઉપર ચાલતો દેશ છે. અને અત્યારે જેટલા પણ દેશ લડે છે, રશિયા, યુક્રેન,
ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, યુએસએ આ બધા ક્રૂડ ઓઇલને કંટ્રોલ કરવાવાળા દેશ છે. ઘણા દેશોમાંથી નીકળે છે અને જે દેશમાં નથી નીકળતું ને યુએસએ જેમાં, એ લોકો ક્રૂડ ઓઇલને કંટ્રોલ કરે કે ભાઈ જે દેશ વેચતો હોય ને એને પ્રેશર કરે કે ભાઈ તમે આ રીતે કામ કરો, તમે આ રીતે કામ કરો. અત્યારે આ કારણથી તમને છે ને આ ઇન્ડિયાની અંદર ઇકોનોમિક લગાતાર નીચે પડતી દેખાય. તમને ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ ઘણું ખરું નીચે દેખાશે. કેમ કે અમેરિકા અત્યારે માત્ર એક જ વસ્તુ વિચારે છે કે ભાઈ મારે પાવરમાં કઈ રીતે રહેવું. મારે ઇન્ડિયાનું નહીં, રશિયાનું નહીં, ચાઇનાનું નહીં, મારે કોઈનું નથી જોવાનું. અમેરિકા ખાલી એક જ વિચાર કરે છે કે ભાઈ મારે મહાસત્તા ઉપર કઈ રીતે રહી શકું, લાંબો સમય ટકી શકું. એ રીતે અત્યારે એક્શન લે છે. અને ઘણા ખરા લોકોને માથા ઉપરથી જાય છે આ વસ્તુ. કેમ કે જીઓ પોલિટિક્સ એને સમજાય નહીં. જીઓ પોલિટિક્સ મતલબ કે જે આપણે યોગીજી, મોદીજી, આ કેજરીવાલ કરે ને એની ઉપરની પોલિટિક્સ. મતલબ કે આપણા દેશની અંદર જે રાજકારણ છે ને એ નાનું એવું છોકરું કહેવાય 2-5 વર્ષનું. અને એના દાદા જોવો ને તો એને કહેવાય જીઓ પોલિટિક્સ, જે વિશ્વ લેવલે ચાલતી હોય. ટ્રમ્પ, મોદી, પુતિન, શી જિનપિંગ, આ બધા લોકોની પોલિટિક્સ ચાલે ને એને જીઓ પોલિટિક્સ કહેવાય. અને આ પોલિટિક્સ મહત્વની. પૈસા બનાવવો હોય ને તો આ વસ્તુ સમજો, ઇન્ટરનેશનલ વર્લ્ડ. ખાલી નેશનલમાં રહો તો પછી 1,00,000, 2,00,000, 5-25 લાખમાં પેડા રહો, કાંઈ ફરક નહીં પડે. અને તમારી કોઈ વેલ્યુ પણ નહીં થાય. અને અલ્ટિમેટલી લોસ જ છે ભાઈ. પરંતુ સમુદ્ર અગર આખો છે, તરતા આવડે છે, તો પછી રિસ્ક પણ લ્યો અને માહિતી પણ લ્યો, તારે પૈસા બનશે. અને અત્યારે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનો સૌથી સારામાં સારો સમય. કેમ કે સ્ટોક માર્કેટમાં છે ને 2 સમય હોય. એક સારામાં સારો, જ્યારે સૌથી વધારે સારા ન્યૂઝ આવે. અને બીજો ખરાબમાં ખરાબ, જ્યારે ખરાબ ન્યૂઝને પણ એકદમ ઘણી ખરી સારી મળે લાગવા, એટલો ખરાબ સમય. સ્ટોક માર્કેટમાં 70% થી 80% શેર ઘણા ખરા પડી ગયા હોય, 50%થી પણ વધારે. ઓકે, તો આને ખરાબ સમય કહેવાય. 80% સ્ટોક 50%થી પણ વધારે પડી જાય ને એને બિયર માર્કેટ કહેવાય, ખરાબ માર્કેટ કહેવાય. અને આ માર્કેટમાં જે રોકાણ કરે ને 50% શેર તૂટી જાય પછી એ માણસ સૌથી વધારે પૈસા કમાય, પરંતુ સારી અને સાચી કંપનીમાં. બાકી તમે XYZ એટસેટ્રા કોઈ પણ કંપનીમાં રોકાણ કરો અને પૈસા બની જાય તો એવી રીતે નહીં બને ભાઈ. અને બુલ માર્કેટ, જ્યાં સ્ટોક માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર સારા ન્યૂઝ આવતા હોય ત્યારે રોકાણ કરશો તો તમે મોંઘા ભાવે શેર લેશો. અને તમારે મોંઘા ભાવે રિટર્ન પણ એટલું બધું લાંબુ દેખાશે નહીં. બનશે તો તમે 100-200 રૂપિયા કમાઈ લેવો, એમાં કાંઈ ફરક નહીં પડે ભાઈ. તો સ્ટોક માર્કેટમાં તમારે હકીકતમાં રિટર્ન બનાવવું હોય ને તો બિયર માર્કેટને ફ્રેન્ડ બનાવો, બુલ માર્કેટને નહીં. બુલ માર્કેટમાં તમે ખાલી સર્વાઈવ કરતા શીખો. અને માર્કેટ તૂટે, હારે એવું ક્રેશ થાય ને એની વાટ જોવો. અને ક્રેશ થઈ જાય ને તમને એમ લાગે ને કે ભાઈ હવે નહીં થાય, ત્યાં તમે રોકાણ કરી દો અને શાંતિથી 2-5 વર્ષ માટે શાંતિથી બેહો. તમારા પૈસા આમનામ 4 થી 5 ગણા થઈ જાય. પરંતુ ગેરંટી વોરંટી નથી. નો ગેરંટી વોરંટી, ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ. જેટલું મારે વર્ષોનો અનુભવ છે ને એ વસ્તુ હું તમને ખાલી આપું છું, જો તમને સમજાય તો. ઓકે, તો બિયર માર્કેટ, અત્યારે જે માર્કેટ ચાલુ છે ને એ ઇન્વેસ્ટમેન્ટ માટેનું છે, લોંગ ટર્મમાં રોકાણ કરવા વાળા માટેનું. કે ભાઈ જે લોકો સ્ટોક માર્કેટમાં સારી એવી મૂડી કમાવા માંગે છે ને અને લાંબા સમય બેસવા માટે તૈયાર છે, રિસ્ક લેવા માટે તૈયાર છે. કેમ કે સ્ટોક માર્કેટ ઇઝ ઇક્વલ ટુ રિસ્કી એસેટ. સ્ટોક માર્કેટમાં તમારા પૈસા ગમે ત્યારે ઝીરો થઈ શકે. ઓકે, આ ડિસ્ક્લેમર છે. સ્ટોક માર્કેટમાં તમારા પૈસા ઝીરો થઈ શકે ગમે ત્યારે. ગમે એટલી સારી કંપની હોય, ગમે એટલી એક કંપની ઉપર ભરોસો હોય, ઝીરો થઈ શકે. આ વસ્તુ જાણીને જ રોકાણ કરવું. ત્યારબાદ સ્ટોક માર્કેટમાં લોકો ખબર જ છે કે હવે પૈસા ડૂબી શકે, બરોબર, સંભાવના સૌથી વધારે. તો પણ શું કામ આવે? પૈસા બનવાની સૌથી વધારે સંભાવના પણ અહીંયા જ છે. જ્યાં જેટલું રિસ્ક હશે ને ત્યાં એટલો રિવોર્ડ હશે. આ વસ્તુ યાદ રાખજો હંમેશા. જે જગ્યાએ તમારે બરબાદ થવાની સંભાવના છે ને એ જગ્યાએ તમારી આબાદ થવાની સંભાવના છે. જે જગ્યાએ તમે સડક ઉપર આવી શકો ને એ જ જગ્યાએથી તમે મહેલ ઉપર જઈ શકો. એ વસ્તુ હંમેશા યાદ રાખજો. અને જેટલું તમે તમારા જીવનમાં આ દુનિયામાં રિસ્ક લેવો ને એટલું જ તમે ક્યાંક મેળવી શકશો. બાકી નો રિસ્ક નો રિવોર્ડ. કાંઈ પણ વસ્તુ તમને મળશે નહીં. અને મળશે ને તો પણ તમે ભોગવી નહીં શકો ભાઈ. તો સ્ટોક માર્કેટની અંદર ફોકસ થાવ, ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારો, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. સારી કંપની ગોતો. કંપની નો ખબર હોય તો મને પૂછો, હું તમને ઘણી ખરી કંપનીના નામ આપીશ, પરંતુ નો ગેરંટી વોરંટી. તમે તમારા રિસ્ક ઉપર છો અને તમે એજ્યુકેશન લો. એજ્યુકેશન લ્યો છો ત્યારે તમને એક પ્રકારે કોન્ફિડન્સ આવશે, વિશ્વાસ બેસશે તમારી જાત ઉપર કે ભાઈ લાંબા સમયમાં પૈસા બને. બાકી હું તમને કહું અને તમને વિશ્વાસ આવી જાય એવું શક્ય નથી ભાઈ. હું નથી માનતો એ વસ્તુ કે ભાઈ હું તમને કહું અને તમારી વાત માની લ્યો. નહીં માનવાની ભાઈ. હું કોઈ દિવસ કોઈની વાત નથી માનતો. હું મોઢે કહું છું ભાઈ, મારી વાત પણ કોઈ દિવસ માનવી નહીં. 10,000 જગ્યાએ તમારે ક્રોસ વેરીફાઈ કરવું હોય ને તો કરો. અંતે આ શબ્દ તરતા દેખાય, બાકી બધું ડૂબશે તમારી નજર સામે. તો જો તમને સમજાણું હોય કે ભાઈ હું શું કહેવા માંગુ છું, તો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો આ સમય બેસ્ટમાં બેસ્ટ.
ઘણી ખરી સારી કંપનીઓ છે ને એમાં તમે 30% 40% શેર નીચે પડેલા દેખાશે. અને આ સમયમાં જે માણસ રોકાણ કરશે ને એ જ પૈસા બનાવે. બાકી બુલ માર્કેટમાં માત્ર ખાલી 2, 5, 25%, 20% રિટર્ન મળે. અનેક ગણા નો થાય. બુલ માર્કેટમાં શેર અનેક ગણો ન થઈ શકે. અનેક ગણો સ્ટોક તમને ક્યારે દેખાય? જ્યારે તમે બિયર માર્કેટમાં અંદર ઘેરા હોય ને, જ્યારે હાવ સ્ટોક માર્કેટ ક્રેશ હતું ત્યારે ગયા હોય અને ત્યારબાદ બુલ માર્કેટ આવે ને ત્યારે તમારા શેર અનેક ગણા થાય કે ભાઈ ડબલ 3 ગણા જે કાંઈ હોય, જે કાંઈ નસીબમાં લખ્યું હોય. પછી એમાંય કાંઈ ઘણીવાર ક્રેશ હોત થાય તો પછી સ્ટોક ઉપર પણ ન આવે. તો પછી આ બધા રિસ્ક તો છે જ તે, પરંતુ પૈસા બનાવવા છે તો સ્ટોક માર્કેટ જ તે ભાઈ અંતે. બાકી તમારે બીજી જગ્યા હજારો જગ્યા છે, પરંતુ પૈસા પણ એ રીતે લાગશે. જમીનમાં એનાથી વધારે પૈસા બને. પૈસા લગાડો કરોડો રૂપિયા નથી, 200, 500, 1000, 2000, 5000 થી જવું આગળ. તો સ્ટોક માર્કેટ બેસ્ટમાં બેસ્ટ છે. ઓકે, પરંતુ રિસ્કી એસેટ છે. આ વસ્તુ યાદ રાખજો. પૈસા ડૂબાડવા પણ તૈયાર રહ્યો અને પૈસા બનાવવા માટે પણ. સ્ટોક માર્કેટ બંને માટે માહિર છે. તમને જમીન ઉપર પણ લાવી દે અને જમીન ઉપરથી ઉપર હારામાં હારી જગ્યાએ બેહાડી દે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. જો તમને માહિતી સારી લાગી હોય, વેલ્યુએબલ ઇન્ફોર્મેશન લાગી હોય ને તો વિડીયોને લાઇક પણ કરજો અને શેર પણ કરી દેજો અને હાઈપ પણ આપી દેજો. થેન્ક યુ સો મચ એન્ડ ગુડ બાય.